વર્ણિવેશ રમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા શ્રીધર્મનંદનમહં વિચિંતયે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આછા પીળા અને બ્લુ વસ્ત્રના ઉપર સ્વામિનારાયણના અંકિત શણગાર ધારણ કરી બિરાજમાન ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, 222મી સ્વામિનારાયણ મંત્ર પ્રાગટ્ય તિથિ નિમિત્તે વિક્રમ સંવંત 2080 માગસર વદ સુદ એકાદશી વદ એકાદશીના દિવસે શુક્લ એકાદશ સફલા એકાદશીના દિવસે આ છેલ્લા 6 વર્ષથી આપણે નિયમિત સ્વામિનારાયણ મંત્રનું પૂજન, સ્વામિનારાયણ મંત્રનો અભિષેક અને સ્વામિનારાયણ મંત્ર લેખન અને અલગથી સ્વામિનારાયણ ધૂન કરીએ છીએ. એના પ્રસંગમાં આજે નારાયણ પ્રસાદ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે સૌ સંતો બિરાજમાન છે. તમે બધા જ ખૂબ ભાવ અને શ્રદ્ધાથી અહીંયા પધાર્યા છો. સ્વામિનારાયણ મહામંત્ર આ ધરતી ઉપર પ્રગટ થયો એને હજી 222 વર્ષ થયા છે. આ ધરતી થઈ એને તો કરોડો વર્ષ થયા એવું કહે છે. બરાબર ને? 222 વર્ષમાં દુનિયાનો કોઈ દેશ, કોઈ ખંડ એવો નથી કે જ્યાં સ્વામિનારાયણના નામની ધજા ના ફરકતી હોય. સ્વામિનારાયણ નામ એ સૌથી મોટું આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર છે. ચાંદ્રાયણ કરવું હોય તો બહુ તકલીફ પડે. આ માઘ સ્નાન આવશે હમણાં, એ કરવું હોય તો બહુ ઠંડુ લાગે. ગીઝરના પાણી વિના નવાતું નહીં, ત્યારે ઠંડા પાણીએ ચમનું નાવું. પણ જો ભગવાનનું નામ લેવું હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, એકાદશી, નો એકાદશી, પૂનમ, ગમે ત્યારે સરળમાં સરળ અને ઉત્તમમાં ઉત્તમ કોઈ તાકાત આ ધરતી ઉપર ભગવાનને આપણા કલ્યાણ માટે આપી હોય તો એ સ્વામિનારાયણ આ નામ છે, ભગવાનનું નામ છે. તમને જે ભગવાનના નામમાં રુચિ હોય, ભગવાનનું નામ જ્યારે જપીએ છીએ ત્યારે આપણી બહુ મોટી આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય છે. હરિકૃષ્ણ મહારાજ, આચાર્ય મહારાજ, સૌ સંતોના ચરણોમાં આપણે એટલી પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં આ મહામંત્રનો જેટલો બને એટલો વિશેષ લાભ લઈએ. આ જપ કરવો ને એ પ્રવચનનો વિષય નહીં, એ કરવાનો વિષય છે. એટલે આપણે ટૂંકમાં એટલું જ માગીએ આજે કે મહારાજ આ ધરતી ઉપર મંત્ર પ્રગટાવ્યો છે એ અમારા મનમાં રેમા કરે, અમારા સ્મરણમાં રેમા કરે. સૂતા હોય ને જાગીએ ને તો કોઈને બોલવાની ટેવ હોય છે. જય સ્વામિનારાયણ. ખબર છે? ઊંઘતા બોલતા હોય છે. તમારી આસપાસ કોઈ એવા છે પાઠશાળામાં? એ ઊંઘતા બી બોલે ને તો સ્વામિનારાયણ એવું બોલાય. એવી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ.